હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આશા છે બધા મજા જ હશે. હા, આ જગ્યા ઉપર હું ઘણા ખાસા દિવસ પછી તમને જોવા મળું છું, કારણ કે મને અહીંયા બહુ આવવાની ઈચ્છા નથી થતી અને હમણાં તૈયાર થવાનો એટલો કંઈ શોખ રહ્યો નથી. બરાબર, રિયલી હાવ સાચું કહું તો બરાબર. અને પાછું શિયાળો છે ને એટલે વધારે શોખ હોયો જાય એટલા માટે, કારણ કે શિયાળામાં બહુ ઠંડી હોય, બહુ એટલે બહુ જ. અત્યારે પણ બહુ ઠંડી છે. મેં જસ્ટ અત્યારે સ્વેટર કાઢ્યું છે, કારણ કે મારે હેર કોમ કરવા છે ને. આ હેર છે ને આખા મારા સ્વેટરમાં ટેંગલ થઈ જાય, મારા જેકેટમાં, રાઈટ? એટલા માટે તો યુ નો વોટ, હું પણ સુપર ડુપર ફાઇન છું, તમે પણ સુપર ડુપર ફાઇન હશો એવી જ હું આશા રાખું છું. તો અત્યારે વાગવામાં આવ્યા છે 3:45. મારે 4 વાગે ટ્યુશન હોય છે. યસ ગાઈસ, યસ. તો હવે ફટાફટ મારે ગેટ રેડી થવું પડશે. તો અત્યારે આજના દિવસમાં ગેટ રેડી વિથ મી, એન્જોય કરી લ્યો તમે પણ મારી જોડે, બરાબર છે? હા હા હા, ઓકે. તો હવે મેં મારા હેર છે એ આખા ખોલી નાખ્યા ને મારા હેર બહુ ગંદા થાય છે. મેં આમાં એક હેક કર્યું હતું જઈએ મેં હેર વોશ કર્યા ત્યારે. જો તમે શિયાળામાં તમને પણ એવું થતું હોય કે બહુ વાર ખરે છે, પછી વારમાં નવો ગ્રોથ થતો જ નથી, જે મારે પણ બહુ ઓછો થાય છે હવે, અને બહુ બધું થતું હોય, તો તમે પણ એક હેક કરી શકો. મારા હેક બધા એટલે બધા, કોઈ બ્યુટી પ્રોડક્ટ ન હોય. તમને સામાન્ય રીતે ખબર છે કે મારે કોઈ એટલે કોઈ હું બ્યુટી પ્રોડક્ટ મેજોરિટી સ્કિન કેર અને હેર કેરમાં કરતી જ નથી. મેં હમણાં જ આગલા વિડીયોમાં કીધું હતું કે હું હેર કેર બતાવું, પણ એ હું ભૂલી જ ગઈ હતી. તો હેર કેર કંઈક એવું છે કે મેં એક નાની એવી ડુંગળી લીધી, એને ક્રશ કરી, રાઈટ? ખમણી નાખી, અથવા તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો. એમાંથી આખો રસ કાઢી અને એમાં ઓઇલ નાખ્યું અને લીંબુ નાખ્યું. લીંબુ નાખવું બહુ જરૂરી છે, કારણ કે ઓલી માત્ર ડુંગળી અને તેલ તમે નાખશો ને તો આખા વારમાં સ્મેલ આવશે ને. મને તો એ સ્મેલ છે ને બહુ ઇરિટેટ કરે, રાઈટ? તો તમારે જો ઇરિટેટ ન થવું હોય તો એ સ્પેશિયલી લીંબુ નાખજો. તમને જો ડુંગળીની ઘણા બધા એવા હોય કે જેને ડુંગળીની સ્મેલ ગમતી હોય, તો એ લોકો તમે આરામથી ડુંગળી અને જે આપણું કોપરાનું તેલ હોય એ નાખી શકે છે. મેં મારા મેં હેર વોશ કર્યા ત્યારે મેં આવું કર્યું હતું. તો આનાથી મને અત્યારે ફર્સ્ટ ટાઈમમાં તો કાંઈ ફર્ક દેખાણો નથી, પણ મને એવું લાગે છે સેકન્ડ થર્ડ ટાઈમમાં ફર્ક દેખાશે, કારણ કે લાસ્ટ યર પણ હું આ હેક કરતી હતી અને એ પણ રેગ્યુલર બેઝિસ ઉપર કરતી હતી. એટલા માટે મને બહુ બધો ફર્ક દેખાણો હતો, રાઈટ? હવે અત્યારે મારે જવાનું છે ટ્યુશનમાં, તો મેં આ કોટ સેટ પહેર્યો છે. હા, આ કોટ સેટ આઈ થિંક તમે આગળના વિડીયોમાં જોઈ જ લીધો છે, રાઈટ? તો બસ મારે આ કોટ સેટ મેં કાલે થોડીક જ વાર પહેર્યો હતો, એટલે મેં કીધું હવે આપણા કપડાં એટલા બધા કંઈ મેલા તો નથી, આપણે વ્હાઇટ કોલર જોબ છે એટલા માટે, રાઈટ? તો બસ આ કોટ સેટ પહેરી અને હું જાઉં છું. મને આ ટાઈપના કોટ સેટ બહુ ગમે છે, કારણ કે મારા ટ્યુશનમાં હાલે, ઘરે હાલે, બધા ટાઈપના હાલે, રાઈટ? હવે પોનીટેલ, હું મેજોરિટી મારા વાળ છે ને એ ટાઈઅપ કરવાનું જ અત્યારે પસંદ કરું છું, સ્પેશિયલી શિયાળામાં, કારણ કે ઓલરેડી મારા વાળ એટલા બધા ખરે છે ને હમણાં. અને જો વાળ આપણે કહીએ પણ એને ટાઈપ કરેલા હોય ને તો એ વધારે જ બ્યુટીફુલ લાગે, રાઈટ? અને બ્યુટીફુલ તો ઠીક, પણ ઓછા ખરે. મારા માઇન્ડસેટ પ્રમાણે એવું છે, રાઈટ? એટલે થોડુંક આગળથી ઓલું કરીએ એટલે આપણે ટકલું ન લાગી. અમે જે કોલેજમાં ભણતા ને ત્યારે એવું કહેતા કે છે ને મારી લેકમીની સનસ્ક્રીન કે છે ને આગળથી વાર ન નીકળેલા હોય ને એને ટકલું કહેતા, કે આમ ટકા લાગે. હવે તો અત્યારે તો એવું કશું નથી, પણ હવે તો ઓટોમેટિક જો આમ આપણે નાની નાની લટ કઢાયેલી હોય અથવા તો ન્યૂ ગ્રોથ થતો હોય તો નીકળી જ જાય, સામાન્ય વસ્તુ છે. પણ મને આખું ઓલું ન ગમતું, બરાબર? અને મેં મસ્ત મારી સનસ્ક્રીન લગાવી લીધી. આ સનસ્ક્રીનની સ્મેલ એટલી એટ્રેક્ટિવ છે ને કે તમે એક વખત લગાવો એટલે વારંવાર તમને લગાવવાની ઈચ્છા થાય જ. બહુ મસ્ત છે. ઓકે, અત્યારે સાવ સાચું એક વાત કહું ને તો મને શરદી થયેલી છે. મારો અવાજ બેસેલો છે, રાઈટ? પણ એક આપણી વાઇબ ન જાવી જોઈએ. આપણે પેલી અપૂર્વા, રાઈટ? હું અપૂર્વાને ફોલો કરું છું, અને અપૂર્વા કહે ને કે ડાઉનફોલમાં બી વાઇબ નહીં જાણવી જોઈએ, મસ્તી નહીં રોકવી चाहिए. તો યુ નો વોટ, મસ્તી ન રોકવી જોઈએ. હવે આ છે મારી જુડિયોની લિપ બામ, મીટ લિપ બામ છે, અને સરસ આવે છે જુડિયોમાંથી લિપ બામ. આની પહેલાં પણ હું જુડિયોમાંથી જ વાપરતી, તમને ખબર જ છે એ વસ્તુ. ઓકે,
હવે મારું કાજલ તો યુ નો વાઇબ ન જ આવી જોઈએ. બસ બહુ આછું આછું લગાવ્યું છે. આઈ થિંક આજે મારે મારા આઉટફિટ પ્રમાણે એક મસ્ત બિંદી કરવી જોઈએ. તો ટેન્શન નોટ, વી ગોટ વન બિંદી ઓન. ઓકે, આઈ હેવ રેડ કલર ઓફ બિંદી. સો રેડ કલરની બિંદી છે ને, અમે જે નાના હતા ને, નાના તો ન કહેવાય, કોલેજમાં હતા ને તો ઓલું સોંગ આવ્યું હતું, લાલ બિંદી મેં તું કિન્ની સોની લગતી, હાય મેં ક્યા કરું, હાય મેં ક્યા કરું. સો મને જે હું લાલ બિંદી લગાવું ને એટલે મારા માઇન્ડમાં છે ને એ સોંગ આવે જ, રાઈટ. બસ એટલું જ છે. હવે મેં મારા વાળ બાંધી લીધા છે તો મારે આઈ થિંક મારું જેકેટ પહેરી લેવું જોઈએ, કારણ કે ઓલરેડી શિયાળો છે અને જેકેટ વગર કોઈ દિવસ ન જવાય. સ્પેશિયલી તમને ખબર નહીં હોય, તમે ઇન્ફોસિટીથી જે ગાંધીનગર સરગાસનનો રસ્તો છે ને, એટલી ઠંડી હોય, એટલી ઠંડી હોય, એટલી ઠંડી હોય ને કે તમે વિચાર ન કરી શકો. બહુ એટલે બહુ હદ બહાર ઠંડી હોય. આપણે મારાથી તો છે ને સામાન્ય વસ્તુ કહું ને તો મારાથી છે ને એ ઠંડી સહન નથી થતી, બરાબર. એટલે હું છે ને મારું જેકેટ, એ પણ આ જ જેકેટ, કારણ કે ઓલું બીજું એક મારી પાસે 2 જેકેટ 3 જેકેટ છે. એક છે ને એ થોડુંક આછું છે, એક સ્ટાઇલિશ છે, રાઈટ, અને એક આ બહુ જાડું છે. હું આ બહુ જાડું પહેરવું જ પસંદ કરું છું, કારણ કે ઠંડી કોઈની સગી ન થાય. મને ખબર નહીં હોલમાં આવીને કેમ એવી વાઇબ આવે છે કે મને શરદી થાય છે, રાઈટ. અહીંયા અમુક જગ્યાએ એવું કહીએ કે વાઇબ હોય એમ. તો ચલો, મેં મારી ગરમ પાણીની બોટલ પણ લઈ લીધી છે. હાય રે હાય. અને ચલો હવે હું જઈ રહી છું, મારે 5 જ મિનિટની વાર છે તો થોડુંક લેટ થાય છે. ઓકે, તમને ગેટ રેડી વિથ મી કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં બતાવજો. ઓકે, બાય બાય ગાઈસ, મળીએ છીએ પાછા.